સંકલ્પ તો દરેક અહીંયા રહેલો દરેક વૈષ્ણવને લેવડાવું, અઠવાડિયામાં એક વાર પ્રભુની સન્મુખ ભલે 2 મિનિટ હોય પણ સન્મુખતા જરૂર બનાવી રાખો. અને સન્મુખ રહેશો ને, દુર્ભાગ્યો આપમેળે ટળવા લાગશે. જો અગ્નિ પાસે જાઓ તો ગરમી માંગવી ન પડે, લાગે જ. બરફની પાટ પાસે જાઓ તો ઠંડક માંગવી ન પડે, લાગે જ. એમ પ્રભુ પાસે જઈને માંગવું ન પડે, સૌભાગ્ય મળી જ જાય છે. કેવલ એના સાનિધ્યમાં જઈને, કારણ કે કૃપા કરવી એનું કર્મ નથી, એનો પ્રભાવ અને સ્વભાવ છે. સૌભાગ્ય તો એના પ્રભાવથી મળી જાય છે, માંગવાની જરૂર જ નથી પડતી. તમે પ્રભુની સન્મુખતામાં આવો એટલે સહજમાં એના સૌભાગ્ય તમને દાન કરે છે. ગુરુનું સાનિધ્ય, કદાચ ગુરુના ચરણ પાસે ન બેઠા રહી પણ એની આજ્ઞામાં જીવીએ ને તો એનું સાનિધ્ય જ છે. એને જે આજ્ઞા કરી બસ એ પકડી રાખો તેનું સાનિધ્ય છે. ગુરુના પગ પકડવા કરતા ગુરુના પગલે ચાલવું સારું. ઘણી વાર પગ પકડવાનો આગ્રહ રાખી પણ પગલે પગલે ન ચાલતા હોય. એણે જે પથદર્શન કર્યું, એણે જે માર્ગદર્શન કર્યું, એણે જે આપણને દિશા નિર્દેશ કર્યો, બસ એની ચીંધેલી આંગળીએ આગળ આગળ જાઓ તો ચોક્કસ ઠાકોરજી 2 હાથ ફેલાવીને તમારી પ્રતીક્ષા ચોક્કસ કરતા હશે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ હે માથે, और अपनो कर गोकुलपति भरत ताही बाथे. ઠાકોરજીને ગળે લગાડી દે છે. અને ત્રીજો સંગ. એમ આ મેસેજોમાં એમ કહેતો કે 5 કંજૂસના સંગમાં 1 મહિનો રહો તો 6ઠા કંજૂસ તમે થઈ જશો. 5 ક્રોધીના સંગમાં 1 મહિનો કાઢો ને તો 6ઠા ક્રોધી તમે થઈ જશો. 5 ઈર્ષાળુના સંગમાં રહેશો તો 1 મહિનો રહો તો 6ઠા ઈર્ષાળુ તમે થઈ જશો. પણ 5 ભગવદીઓના સંગમાં 1 મહિનો રહેશો ને તો 6ઠા ભગવદી તમે બની જશો. આ નિશ્ચિત વાત છે. સંગનો પ્રભાવ લાગે છે. સંગ એ પાત્ર છે અને આપણો ભાવ એમાં રહેલો રસ છે. અને રસનો સ્વભાવ હોય, જે પાત્રમાં મૂકો એવા આકારનો થઈ જાય. તમે વાટકામાં મૂકો તો વાટકા જેવો રસ થઈ જાય, તમે પવાલામાં મૂકો તો પવાલા જેવો થઈ જાય, તમે વાટકીમાં મૂકો તો વાટકી જેવો થઈ જાય. એમ તમારા ભાવને કેવો આકાર મળવાનો છે એ મહત્વનો આધાર રાખે છે તમે કોના સંગમાં છો. કારણ કે જેના સંગમાં રહેશો તમારો ભાવ ધીમે ધીમે એવો ઘાટ લઈ લેશે, તમે એવા થવા લાગશો. યમુનાજીને તો પિયનો સંગ છે અને સદાય સંગ છે. એટલે હું ઘણી વાર 3 શબ્દો આપણે ત્યાં બહુ મહત્વના છે: સંગ, પ્રસંગ અને ઉત્સંગ. સંગ બહુ મહત્વનો. એટલે જ આપણે ત્યાં ઘણી બધા પ્રસંગો અને ઘણી બધી ચર્ચાઓ આપણે ત્યાં કહેવાય. સંગ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે સદભી સ કર્તવ્ય સંગ સંગસ્ય ભેષજમ. મહાપ્રભુજી પણ પંચશ્લોકીમાં આજ્ઞા કરે, સંગ છોડવું એમ શાસ્ત્ર કહે. ન રહી શકીએ સંગ વગર તો કરવું શું? તો કે કોઈ ભગવદીનો સંગ કરો. શ્રી યમુનાજીને પિયનો સંગ છે, સદાય પ્રભુના સંગમાં. અને ઠાકોરજી પણ એટલા આધીન છે, એક ક્ષણ યમુનાજીને છોડતા નથી. જો ઝારીજીમાં પણ ક્રમમાં તમે હવેલીમાં જુઓ ને, શયનના ઝારીજી જો સૈયાજીમાં જતા રહે તો તુરંત ઠાકોરજીને ટેરો આવી જાય. અખંડ સંગ છે. અને ઝારીજી પહેલા જગાવતા પહેલા ઝારીજી પહેલા વડા કરીને સિંહાસન પર પધરાવો તો ઠાકોરજી પણ પાછળ પાછા સિંહાસનમાં પધારે. ઇન સંગ ડોલે, હંમેશા સંગ ડોલે છે ઠાકોરજી. એટલે કે સંગ મહત્વનો. બીજો છે પ્રસંગ અને ત્રીજો છે ઉત્સંગ. ઉત્સંગ એટલે ખોળો. આપણા ઠાકોરજીને સૌથી ગમતી કોઈ જગ્યા હોય ને તો એ તમારો ખોળો છે, ગોદ છે. કારણ કે આપણા ઠાકોરજીને એની જ આદત છે, એને સિંહાસનની આદત જ નથી. કારણ કે તમે વૈકુંઠના નાથની સેવા નથી કરતા. તમારો આરાધ્ય કોણ છે? યશોદોત્સંગ લાલિત, જે યશોદાજીના ઉત્સંગમાં ખેલીને મોટો થઈ રહ્યો છે. એવા પ્રભુ જે ઉત્સંગમાં છે ત્યાં ખેલી રહ્યા છે, જે ગોદમાં છે એવા પ્રભુ આપણા સેવનીય છે. સિંહાસનમાં તો એને મજબૂરીમાં બેઠા રહેવું પડે છે. આપણો ખોળો યશોદાનો નથી લાગતો એટલે એમને સિંહાસનમાં રહેવું પડે. બાકી જે દિવસે આપણી ગોદ યશોદાની લાગશે ને ત્યારે સિંહાસનમાંથી કૂદકો મારી આપણા ખોળામાં આવી જશે, એ આપણી ગોદમાં આવી જશે. એને તો ગોદની જ આદત છે, એને તો ગોદ જ ગમે છે. પણ આપણી ગોદ વ્રજભક્તોની નથી એટલે પ્રભુને સિંહાસનમાં રહેવું પડે છે. બાકી આપણો આરાધ્ય એ
સિંહાસનમાં બિરાજેલો ઠાકોરજી નથી. કિમ આસનમ તે ગરુડાસનાય, એ તો ગરુડાસનમાં બિરાજનારા ઠાકોરજી છે. પણ આપણો સેવ્ય એ યશોદાજીની ગોદમાં ખેલનારો છે. તો પિયનો સંગ છે શ્રી યમુનાજીને. તો પિય સંગ, અને એટલે જ સંગ પિયનો છે એટલે રંગ ભરી છે. જીવનમાં રંગ, આનંદ, રસ ક્યારે પ્રગટે? જ્યારે પિયનો સંગ હોય. પ્રભુની સેવા જેના ઘરે બિરાજે છે એના જીવનમાં પ્રસન્નતા રહેવાની. પ્રભુનો સંગ જેના જીવનમાં નથી એના જીવનમાં ભગવાનના અભાવમાં જે તત્વોના પ્રભાવ દેખાય એ બધા જ પ્રભાવો એના જીવનમાં દેખાવાના. ક્રોધ ભગવાનના ભાવમાં, લોભ ભગવાનના ભાવમાં, ઈર્ષા ભગવાનના ભાવમાં, દ્વેષ ભગવાનના ભાવમાં, આનંદ, પ્રસન્નતા, ભક્તિ, સદગુણ, આ બધા ભગવાનના પ્રભાવના લક્ષણ છે. તો જેના જીવનમાં પ્રભુનો સંગ છે એના જીવનમાં રંગ છે, રસ છે, આનંદ. અને યમુનાજી રંગ ભરી એટલા માટે, રંગ ભરી એટલે આનંદ ભરી, રસ ભરી, પ્રસન્નતા ભરી. યમુનાજીમાં વ્રજના બધા જ રંગો સમાયેલા છે અને એટલા માટે જે શ્યામ છે. યમુનાજી દરેક લીલાની સાક્ષી છે. વ્રજમાં ઘણા ગોપીજનો એવા છે જેને કિશોર લીલાનો અનુભવ છે પણ બાલ લીલાનો અનુભવ નથી. ઘણા ગોપીજનો એવા છે જેને બાલ લીલાનો અનુભવ છે અને કિશોર લીલાનો અનુભવ નથી. યમુનાજી એવા છે એને સર્વ લીલાઓનો અનુભવ છે. અને એટલે યમુનાજીમાં આ સમસ્ત ભાવોના રંગ ભર્યા છે. કયા સમસ્ત ભાવો? સર્વદા સર્વ ભાવે ભજનીય ઉદાર. તો આ સર્વ ભાવો વાળા જે વ્રજભક્તો વ્રજમાં છે એ સર્વ ભાવોના રસ યમુનાજીમાં. એટલે કે નંદ મહોત્સવ થયો વ્રજમાં અને એ હળદળ ભેળવેલું દહીં દૂધ ઉડ્યા અને દહીં દૂધ થી ભીંજાયેલા વ્રજભક્તો ઘરે જવા ગયા. એમ થયું કે આ દૂધ દહીં થી ખરડાયેલા આપણે આ ઘરે આમ કેમ છે, લાવને યમુનાજીમાં ડૂબકી લગાવી લઈએ. અને જ્યારે યમુનાજીમાં ડૂબકી લગાવી તો એમાં કેવલ દહીં વાળું, હળદર વાળું દહીં નથી બળ્યું પણ નંદ મહોત્સવના આનંદનો રંગ બળી ગયો. એ જ રીતે જ્યારે વ્રજભક્તો દાન લેવા દહીં દૂધ વેચવા માટે જાય છે અને દહીં દૂધ વેચવા ઠાકોરજી જોડથી લકડી મારે છે અને કંચન મોલ ભઈ આજ દધી કંચન મોલ ભઈ, આજે તો મારું સોનાના મોલ. પણ જ્યારે દહીં જ્યારે મટકી તૂટી તો આખી ભીંજાઈ ગઈ ગોપી. થયું અરે આવી દહીંવાળી દૂધવાળી કેમ ઘરે જાઉં, લાવ યમુનાજીમાં સ્નાન કરીને જાઉં. અને એ દાનનો ભાવ, જે પરકીયા ભાવ અને દહીં જે પ્રભુએ પોતાના રસમાં ભેળવ્યા છે એ ભળી ગયા યમુનાજીમાં. એ જ રીતે રાસ કરતા કરતા જ્યારે શ્રમજલ પ્રગટ થયા, થયું કે લાવ આ શ્રમને દૂર કરવા માટે સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. યમુનાજીમાં સ્નાન કરવા પધાર્યા, શ્રમબિંદુ કણો એમાં મિશ્ર થયા. જ્યારે જલ ભરવા માટે ગોપીજનો જાય છે ત્યારે યમુનાજીમાં મટકીમાં જલ નથી ભરતી, જલકો ગઈ और नेह भर लाई. એ તો વ્રજભક્તોના હૃદય ઘટમાં ભરાયેલો પ્રેમ છે. અને ઠાકોરજી જ્યારે કાંકરી મારે છે ત્યારે એ પ્રેમ ઢોળાઈને યમુનાજીમાં વહેવા લાગે તો એ પ્રેમનો રંગ પણ યમુનાજીમાં આવી જાય. જ્યારે ગોપી ગીત ગાતા ગાતા ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રપંતશ્ચ ચિત્રધા રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. ગોપીઓ ચોધાર આંસુએ રડવા લાગી. ગાઈ રહી હતી યમુનાજીના તટ ઉપર અને અશ્રુઓ જે વિરહથી પ્રગટ થયા એ વિરહનો રંગ પણ વહેતો વહેતો યમુનાજીમાં ભળી ગયો. રંગ ભરી એટલે કે વ્રજમાં જે પણ ભાવોના રંગો પ્રગટ થયા એ બધા વહેતા વહેતા શ્રી યમુનાજીમાં ભળ્યા છે. પિય સંગ રંગ ભરી. આવા તો અનેક રંગો હું તમને ગણાવી શકું. જ્યારે હોળી ખેલનો દિવસ આવ્યો, ઠાકોરજીએ ફેંટ ભરી ભરી અને ગુલાલ ઉડાડ્યા, કેસુડાની પિચકારીઓ ચલાવી, અબીર ચોવા ચંદનથી મળ્યા છે ગોપીજનોને. અને હોળી ખેલ પૂરો થયો અને થયું કે હવે તો દ્વિતીય પાઠ આવશે, જલ્દી આ રંગને દૂર કરાવું, અરે કેમ ઘરે જાઉં. બધા ગોપીજનો ગયા ને યમુનાજીમાં ડૂબકી લગાવી અને આ બધો જ રંગ યમુનાજીમાં ભળી ગયો.
એટલે કે કહેવાનો મારો અર્થ, બ્રજમાં જે ઉત્સવોના રંગ ઠાકોરજીએ ગોપીજનો ઉપર લગાડ્યા, એ ગોપીજનો એ બધા જ રંગ યમુનાજીને ધરી દીધા. અને યમુનાજીને ધર્યા તો પીએ સંગ રંગ ભરી કરી કલોને. એટલે કે વ્રજભક્તો સાથે થતી 12 માસની લીલાઓના રંગ યમુનાજીને ચડ્યા છે. અને એ રંગથી કિલ્લોલ ઠાકોરજી સાથે યમુનાજી કરી રહ્યા છે. સમગ્ર 12 માસના ઉત્સવનો આનંદ શ્રી યમુનાજી ઠાકોરજી સાથે કરી રહ્યા છે. એટલે કહું પિય સંગ રંગ ભરી. આ રંગ યમુનાજીનો છે. એમ તો યમુનાજીનું સ્વરૂપ તો આપણે ત્યાં કહ્યું જ છે કે ઠાકોરજી રાસ કરે ને શ્રમબિંદુ પ્રગટ થાય અને શ્રમબિંદુ વહેતા વહેતા નેત્રમાં લાગેલા કાજળમાં ભળે અને પ્રભુનું નેત્રામૃત ભળે, એમાંથી આગળ વહે. પ્રભુએ બીડું આરોગ્યું છે, અધરામૃત પાનની પીક અધર પર હોય, અધરામૃતમાં ભળે ને આગળ વળે અને ચરણામૃતમાં ભળીને જે આગળ વહે, એ જ યમુનાજીનું સ્વરૂપ છે. એટલે કે પ્રભુના શ્રીઅંગમાં બિરાજતા સમસ્ત રંગો, શ્યામ, પીત અને રજ, આ જે રંગો એટલે કે રસ, રંગ એટલે રસ, અને આ રસો જે પ્રભુમાં બિરાજમાન છે એ બધા જ ભેગા મળીને જ્યાં વહે છે, એ જ સુરત શ્રમ બિંદુસી સિંધુસી વહી ચલી. આ બિંદુ જે મસ્તક પર પ્રગટ થયું હતું શ્રમવારી તરીકે, અને પ્રભુમાં તો રસ સિવાય બીજું કઈ છે જ નહીં. રસો વહી સહ પ્રભુ છે. એટલે એ શ્રમ બિંદુ પણ ભગવદ રૂપ જ છે, ભગવદ રસ જ છે. અને રસ સર્વ અમૃતોને લઈને ભયો, એ જ યમુનાજીનું સ્વરૂપ છે. આ રંગ ભરી છે, આ રંગ. અને એટલે જ આપણે ત્યાં રંગના રંગની તો ઘણી બધી વાત થઈ, ઠાકોરજીના રંગની તો ઘણી વાત થઈ, પણ આપણે ત્યાં તો કહ્યું કે લગે જો વૃંદાવન કો રંગ. અને વૃંદાવનનો રંગ જો લાગે તો સ્ત્રી ભાવ પ્રગટ હોય પલ में और पुम भाव હોય ભંગ. એમ કે વૃંદાવનનો રંગ જ્યારે લાગે ને, આ યમુનાજીનો રંગ જ્યારે લાગે તો એનો પ્રભાવ કહેતા કહ્યું, આ વૃંદાવનનો રંગ ક્યાંથી મળ્યો? કે યમુનાજીને કારણે. રંગ ભરી તો એ જ છે. જો પિચકારીમાંથી રંગ ક્યાંથી લઈએ? જ્યાં ભરેલું હોય. આ સમસ્ત વ્રજભક્તોની ભીતર આ ભિન્ન ભિન્ન ભાવોના રંગ ક્યાંથી આવે છે? આ બધાને ભાવનું દાન શ્રી યમુનાજી જ કરે. ભક્તિ હેતુસ્તુ યમુના, એ મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે. ભક્તિના હેતુ રૂપ કોઈ હોય તે શ્રી યમુનાજી છે. એટલે કે વ્રજની મહિમા, એટલે ત્યાં કહ્યું ને કે ભક્તિ ગોકુલ તે પ્રગટી. ભાગવતમાં જે ઉત્પન્ના દ્રવિડે સાહ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે, એ તો મર્યાદા ભક્તિ. આ કૃષ્ણ ભક્તિ, આ પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય ક્યાંથી છે? તો ભગવદીઓએ કહ્યું કે ભક્તિ ગોકુલ તે પ્રગટી. ગોકુલ ક્યાં? યમુનાજી. આ ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, જ્યાં કલકલ વહેતા યમુનાજી છે. અને આ સમસ્ત વ્રજભક્તોને ભાવનો રંગ કોઈ લગાડનારા હોય તો શ્રી યમુનાજી. અને એનો પ્રભાવ શું થાય? યમુનાજીનો રંગ લાગે તો એનો પ્રભાવ શું? સ્ત્રી ભાવ પ્રગટ હોય પલ में और पुम भाव હોય ભંગ. એટલે કે ગોપીઓનો ભાવ સહજમાં પ્રગટ થઈ જાય, અને પુમ ભાવ, અહંકારનો ભાવ, એ જ ક્ષણે સમાપ્ત થઈ જાય. એટલે 41 પદમાં ગાઈશું, રૂપ દેત આપ જૈસી. યમુનાજી કૃપા કરે, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. કુંજમાં વાસ આપે, પણ રૂપ દેત આપ જૈસી. પોતાના જેવું રૂપ યમુનાજી આપે. એટલે કે જે જીવે યમુનાજીનો આશ્રય કર્યો, સંગ કર્યો, એને સખી ભાવનું દાન શ્રી યમુના. આપણે ત્યાં વ્રજ માટે એવી કથા કહેવામાં આવતી કે કંસને સમાચાર મળ્યા કે આ બધી ગોપીઓમાં રાધાજી સર્વોત્તમ સુંદર છે. એટલે એને ફરમાન કર્યો કે જે મારા રાજ્યમાં ઉત્તમ હોય એના પર અધિકાર રાજાનો છે, તો રાધા પર અધિકાર મારો છે, એમ કંસે કહેવડાવ્યું. તો રાધાજીએ કહ્યું, જો તમારો અધિકાર હોય તો આવો બ્રજમાં અને લઈ જાઓ. અને કંસને થયું રાધાજીને લઈ આવ્યો. અને જ્યાં મથુરાની હદમાંથી વૃંદાવનની હદમાં પગ મૂક્યો, ત્યાં જ કંસ સખી બની ગયો, ગોપી બની ગયો, સ્ત્રી જેવું દેહ થઈ ગયો, એવા વસ્ત્રો, એવા વેશ થઈ ગયા. અને શરમાવા લાગ્યો કે અરે અહીંયા તું આવીને સ્ત્રી બની ગયો, હવે પાછો મથુરા જાવું તો જાવું કઈ રીતે? ગામવાળા શું કહેશે કે આ મહારાજને શું થઈ ગયું? અમારા આટલા પરાક્રમી રાજાનો આવેશ. છાના માના એક ખૂણામાં બેસી ગયા. ત્યાં બધી ગોપીઓ ટોળે વળી ગઈ, વાત કરવા લાગી કે આ ક્યાંક મથુરાથી કોઈ સખી આવી લાગે. હવે આવી સખી તો ક્યાંય જોઈ નથી. આને સેવા શું સોંપીશું? કારણ કે બ્રજમાં તો સેવા હોય,
કોઈએ કહ્યું આને છાણા થાપવા માટે બેસાડી દીધું, અને એને લઈ ગયા છાણા થાપવા માટે બેસાડી દીધું. અને વિચાર કરે કોઈ મથુરા વાળો દેખાય તો કહું કે મને અહીંયાથી છોડાવો ને પાછા મથુરા મોકલો. અને જ્યાં છાણા થાપતા હતા એટલામાં નારાયણ 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 કરતા નારદજી જતા જોયા. અને કંસ દોડ્યો, અરે મહારાજ ઉભારો. નારદજી કે અરે સખી તું મને શું ઓળખે છે, મને કેમ બોલાવે છે? ત્યારે કે હું કોઈ સખી ગોપી નથી, હું મથુરાનો રાજા કંસ છું. અરે આ સ્ત્રી દેહમાં તું શું કરે છે? અરે ખબર નહીં, જ્યારે મથુરાની હદ પૂરી થઈને વૃંદાવનમાં પ્રવેશ કર્યો અને સ્ત્રી ભાવ પ્રગટ હોય પલમે ને પું ભાવ હોય ભંગ. સ્ત્રી ભાવ પ્રગટ થઈ ગયો. આપની કૃપા કરો કે પાછો પુરુષ બનું. નારદજી કે હમણાં ને હમણાં અહીંયાથી દોડ, અને જ્યાં વ્રજની હદ પૂરી થશે મથુરામાં પગ મૂકીશ પાછો પુરુષ થઈ જઈશ. અને કંસ તો જે દોડ્યો છે, ભાગતા 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 જ્યાં વ્રજની હદ પૂરી થઈ મથુરામાં પગ મૂક્યો ત્યાં પાછો પુરુષ દેહ થયો ને એવો ભાગ્યો કે આટલા અસુરોને મારવા માટે પ્રભુને મોકલ્યા, પણ પોતે જવાની પાછી ક્યારે હિંમત ના કરી બ્રજમાં. એટલે જુઓ બ્રજની કથા જુઓ દસમ સ્કંદની, કંસ પોતે વ્રજમાં નથી આવ્યો. આટલા અસુરોને મોકલ્યા પણ કંસની હિંમત નથી થઈ, કારણ કે થયું કે એકવાર અનુભવ થઈ ગયો, બીજી વાર નથી કરવો. તો એસો રંગ અમારી યમુના જી કો હૈ, ऐसो रंग हमारे ब्रज को है. અને આ બ્રજને રંગ આપનારા શ્રી યમુનાજી છે. પિય સંગ રંગ ભરી કરી કલોલે, આ રંગનું દાન કરનારા. અને યમુનાજી કેવો રંગ છે, અનેક અનેક ચર્ચાઓ, આની તો ઘણો વિસ્તાર છે. રંગ ભરી કરી કલ્લોલ, કિલ્લોલ કરી રહ્યા છે, કારણ કે રસ ભર્યા છે, રંગ ભર્યા છે. અને આવા અનેક રંગો ભાવના શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. એમ તો યમુનાજીના ભાવથી દર્શન કરો તો અનેક રંગો તમને દેખાય. અત્યારે એની ચર્ચા આગળ જયારે ચર્ચા કરીશું ત્યારે કરીશું કે આ બધા જ રંગો યમુનાજીમાં કઈ રીતે બિરાજમાન છે. કરી કલોલે સબન કો સુખ દેન પર પિય સંગ કરત સૈન, ચિત્ત में तब परत चैन जब ही बोले. હરિરાય મહાપ્રભુજી કહે સબન કો સુખ દેન, બધાને સુખ આપવા માટે. પિય સંગ કરત સેન, સેન એટલે સંકેત, ઈશારો. પણ ઠાકોરજી સાથે કેમ છે યમુનાજી? કારણ એક જ છે, સબન કો સુખ દે, બધાને આનંદ આપવા માટે. જો પ્રત્યેક વૈષ્ણવનો બે સંબંધ યમુનાજી સાથે છે. પહેલો સંબંધ માં અને પુત્ર તરીકેનો, પુત્રી તરીકે. જૈસે જનની રાખત પુત્ર બારે, તો દરેક આપણે તો પ્રમાણ 41 પદમાં જ ગોતીશું. આપણો ને યમુનાજીનો પહેલો સંબંધ એક માં અને બાળકનો છે. ન જાતુ યમ યાતના ભવતિ તે પયપાનત. અને બીજો સંબંધ સખી તરીકેનો છે લીલામાં. એટલે કે દુઃખ દૂર કરવા માટે, એટલે કે દુઃખ હરની સુખ કરની શ્રી યમુનાજી. દુઃખ હરવા માટે યમુનાજી માં છે અને સુખ દેવા માટે સખી છે. કારણ કે વ્રજભક્તોને ને વૈષ્ણવને સંસારના સુખ યમુનાજી પાસે નથી જોઈતા. અને એમ પણ જે અલૌકિક આપવા સમર્થ હોય ને એની પાસે લૌકિક માંગવાની ભૂલ ન કરતા. લૌકિક તો ગમે ત્યાંથી પુરુષાર્થ અને બુદ્ધિથી મેળવી લેશો, પણ જે અલૌકિક આપવા સમર્થ હોય એની પાસે લૌકિકની માંગણી નહીં કરે. તમે જાણો જ છો કે ભગવાન બધું આપવા સમર્થ છે અને એટલે જ ભગવાન પાસે જાઓ છો, તો પછી માંગવાની જરૂર શું છે? કારણ કે તમે જાણો છે સર્વ સમર્થ છે, એ આપનારો જ છે, અંતર્યામી છે, ગટગટની જાણનારો છે. તો શ્રી યમુનાજી સબન કો સુખ દે, તો દુઃખ હરવા માટે માં અને સુખદાન કરવા માટે સખી બની જાય છે. અને સખી બની ब्रह्म संबंध जब होत या जीव को तभी इनकी भुजा बाम पर के दौर कर शोर कर जाय पिए सो कहे अति आनंद मन में जो हरखे. આગળ 41 પદમાં આવશે બ્રહ્મ સંબંધ થાય એટલે દોડતા દોડતા યમુનાજી ઠાકોરજીને વધાઈ આપવા જાય છે કે પ્રભુ લીલાથી વિખૂટી પડેલી એક સખી ફરી લીલામાં આવવા માટે તૈયાર થઈ ગઈ છે. એને અધિકાર પ્રાપ્ત થઈ ગયો છે લીલાનો બ્રહ્મ સંબંધ દ્વારા. તો દેત તારી કર લેત ઝટકે સખી રૂપે રાસમાં પ્રવેશ કરાવનારા શ્રી યમુનાજી છે. કારણ કે ઘણીવાર જીવનો લીલા ધામમાં પ્રવેશ થાય પણ રાસનો અધિકાર પ્રાપ્ત ન થાય, ત્યારે યમુનાજી કૃપા કરી એ ધામમાં પ્રાપ્ત થયેલા જીવને રાસમાં અંગીકાર કરાવે છે. તો મા તરીકેનો
અને સખી તરીકેનો આ બંને સંબંધ વૈષ્ણવના જીવના છે યમુનાજી સાથે. તો સંબંધ કો સુખ દેન પિય સંગ કરત સેન. એટલે ઠાકોરજીને સંકેત અને ઈશારો કરે કે પ્રભુ આનો આ મનોરથ છે, પ્રભુ આનો આ મનોરથ છે. આપણે ત્યાં એમ કહેવાય કે જ્યારે જીવ ભૂતલ ઉપર યમુનાજીનું નામ લેતો હોય ને ત્યારે લીલામાં યમુનાજીના મુખે એ જીવનું નામ નીકળે છે. બોલત મધુર મધુર બાની, એવું 41 પદમાં આવે છે. મધુર મધુર વાણી એટલે કે જ્યારે જીવ ભૂતલ પર યમુનાજીના ગુણગાન કરતો હોય ત્યારે લીલામાં યુગલ સ્વરૂપની સેવા કરતા યમુનાજીના મુખમાંથી એ જીવનું નામ ઉચ્ચારણ થાય. અને યમુનાજીના મુખમાંથી જીવનું નામ ઉચ્ચારણ થાય અને જો એ શબ્દ એ નામ સ્વામીજીના કર્ણમાં પડી જાય તો માનજો કે તમારા બધા જ મનોરથો પૂરા થવાના છે. અને જો એ નામ સાંભળી યમુનાજીના મુખમાંથી નીકળેલું તમારું નામ સાંભળી સ્વામીજી સ્મિત કરી લે તો આ જ જન્મમાં તમારા સકલ મનોરથો યમુનાજી પૂરા કરશે, આ જ દેહમાં. અને એમાં પણ જે નામ યમુનાજીના મુખમાં નીકળ્યું, સ્વામીજીના કર્ણમાં પડ્યું, સ્મિત કર્યું, અને એ સમયે સ્વામીજી એ જીવનું નામ બોલે તો એ જ ક્ષણે એ જીવનો લીલામાં પ્રવેશ થઈ જાય છે. એવું આપણે ત્યાં ભાવ બતાવવામાં આવ્યો છે. એવો મહિમા શ્રી યમુનાજીના નામનો બતાવવામાં આવ્યો છે. અને એટલે કહ્યું પિય સંગ રંગ ભરી કરી કલોલે સબન કો સુખ દેન પિય સંગ કરત સેન और चित्त में तब परत चैन जब ही बोले. અને જ્યારે એ બોલે ત્યારે હૃદયમાં ચિત્ત में तब परत चैन, ત્યારે સંતોષ જીવને ચિત્તમાં થાય છે. અને જ્યારે એમના મુખમાંથી એ વાણી નીકળે છે